હું બહાર જાઉં છું, હમણાં આવું. તો આવો ત્યારે પાણીપુરી લેતા આવજો ને મારી આટો. પાણીપુરી ન ખવાય. શરીર બગાડવાના ધંધા કહેવાય પાણીપુરી. શરીર બગડે એમ કરો ને 1 કિલો કાજુ બદામ લેતા આવજો, એનાથી તો શરીર નહીં બગડે ને. अब आए ना लाइन पे। સારું, એમ કે કયા ફ્લેવર ની લાવું? તીખું પાણી લાવું કે મીઠું પાણી લાવું? તીખું, મીઠું ને ફુદીના વાળું મને ત્રણે ભાવે છે, લેતા આવજો. લોટરી 322338. યસ, 1 કરોડ ની લોટરી લાગી ગઈ. પૂછ્યું? 1 કરોડ ની લોટરી લાગી ગઈ મને. 1 કરોડ ની? નહીં. 1 કરોડ નું કશું હું આપણે પણ. આમાંથી 20 લાખ રૂપિયા છે ને, હું મારા મમ્મી પપ્પાને આપીશ. એને મને આવડો મોટો કર્યો છે, તો એને ઘટપણમાં કામ લાગે ને. 20 લાખ રૂપિયા હું એને આપી દઈશ. સારું, આપી દેજો. હવે 80 લાખ વિધા એનું શું કરશો? બીજા 20 લાખ રૂપિયા છે ને, હું મારા ભાઈ ભાભીને આપીશ. એને મને નાનેથી મોટા સુધી આવડો મોટો કર્યો, છોકરાની જેમ હાચ્યો, તો મારે એને તો દેવા પડે ને. હું એને આપી દઈશ. આ તો હવે 60 લાખ વિધા એનું શું કરશો? એમાંથી છે ને હું 20 લાખ રૂપિયા મારી બેન ને મારે બનાવીને દઈશ. એને મને આ સુધી રાખડી બાંધીને ક્યારે મારા પાસે પૈસા નથી માંગ્યા, પણ આ છે ને 20 લાખ રૂપિયા આપી દે. બધા રક્ષાબંધન નું આવી જાય, ભાઈ બીજ નું આવી જાય. હવે 40 લાખ વિધા એનું શું કરશો? 20 લાખ રૂપિયા છે ને, મારો દોસ્તાર યોગીન છે કે નહીં, હું એને આપીશ. એને જયારે મને પૈસાની જરૂર પડશે ને, ત્યારે એને મને આપ્યા છે. ક્યારે મને નથી પૂછ્યું તારે પૈસાનો શું કરવું છે, બોલ. વાંધો નહીં, તમારે જેમ દેવાનું દઈ દો. હવે 20 લાખ વિધા ઈ કોને આપશો? હું વિચારું છું કે 20 લાખ રૂપિયાની ગૌશાળા ચાલુ કરું ને, ગાયોની સેવા કરું, ભગવાનનું કામ કરું, મને પુણ્ય મળે. લાવ જોવા દે તો. પણ એક વાત પૂછું હા, કે તમને કઈક થઈ જાય તો આ બધા પૈસા મળે કોને? તને જ મળે ને, તમારી પત્ની નહીં. એ જાનુ, તને ખબર છે સૂર્યથી લાખ ફેરા ફરીએ ને ત્યારે મનુષ્ય અવતાર મળે. પછી 4 ફેરા ફરે ને એટલે ઈ જ અવતાર ની આખી પથારી ફેરવી નાખે. હા બોલો. ગેસનો બાટલો પતી ગયો છે. ખાનની રસોઈ નથી થઈ. આ તો કાંઈ નહીં, હું મોકલાવ હાલો. પણ હું થયું? ચારની ના પાડું છું, દેખાતો નતો કે ના પાડે તો કે હા હું મોકલાવું દાતારના દીકરા. પણ કોકની મદદ કરવાની ફોન આવ્યો હોય તો મારે કઈ ના પાડી દેવાય છે? આપણી પાસે હોય તો કોકની મદદ કરાય. તમને ખબર પડે છે આ બુક કરાવ્યો છે તે કેન્સલ થઈ જાય છે, નથી આવતા બાટલા. માંડા પછી બી આવ્યો છે બાટલો. આ તો ના પાડ દો, તાર મમ્મી જ હતા. મમ્મી હતા પેલા તો ને તો મોકલો ફટાફટ. ના ના અરે દયાવો દીકરા ખાધું ની કોઈ જાવ તો. ના રહેવા દે ને, હવે ના પાડ દો. હવે આપ્યાઓ ને હવે બહુ હોસ્પિટલ કરે. હે પ્રભુ, હું તમને આટલા ટાઈમથી ફરિયાદ કરું છું, તમે મારી ફરિયાદ સાંભળો છો કે નહીં? નહીં. સાંભળતો તો કોઈ મને એવો ઈશારો કરો કે મને ખબર પડે કે તમે મારી ફરિયાદ સાંભળો છો. વાવ. હે પ્રભુ, આ તમે મારી ફરિયાદ સાંભળો છો એનો ઈશારો છે. મારી જિંદગીમાં જેને મુસીબત વધારી દીધી છે, મારા બીપી લાવી દીધું છે, એને ચક્કર ઉપર ચક્કર આપીને ચક્કર ખવડાવીને પાડી દીધી. જેને મારી જિંદગીમાં આગળ પડતું બધું અંધારામય કરી નાખ્યું છે, એને તમે એક કામ કરો, આંધળો કરી નાખો. मुझे कुछ दिखाई नहीं दे रहा। જેને મને મુસીબત આપીને છે ને, મારી ચારે બાજુથી દબાણ આપીને મને કેવો કરી નાખ્યો છે, તમે એક કામ કરો, એનું ગળું દબાવી દો. હે પ્રભુ, આટલું જલ્દી સાંભળી લીધું? જાનો ગામમાં આવવાનું છે ને, તમારા પપ્પાએ 51,000 લખાવ્યા છે. હા તો મારા કાકા 21,000 લખાવ્યા છે. શું પણ એમાં મારા ભાઈ 11,000 લખાવ્યા છે. તો આપણે કેટલા લખાવાના છે? આપણે જાવ ને ભંડારો ખાવા. ના જ પાડી હતી મારા પપ્પાએ લગ્ન કરવાનું. मगर क्यों? મેં લગ્ન કર્યા તમારી હારે. હે, એને ના પાડી હતી. આ તો બોલ, મને એમ હતું અત્યારે સુધી કે મારા હારા જ મને આમાં હલવાડ્યો છે. ઈ તો બરાબર મારો હારો ઈ જ છે. सुना के चिन्ह बना के चिन्ह मुन के चिन्ह